અડાજણમાં પૂર ઝડપે જઈ રહેલા એક કાર ચાલકે બે કૂતરાઓને અડફેટે લીધા હતા, જેમાંથી એક કૂતરાનું મૃત્યુ નિપજ્યું છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પ્રેસ્ટીજ મનોજ બિલ્ડિંગ પાસે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં પૂર ઝડપે જઈ રહેલા ઇકો કાર ચાલકે રસ્તે રખડતા બે કૂતરાને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું। આ મામલો અડાજણ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ અને પૂર ઝડપે કાર હંકારવા બદલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। સુરતના અડાજણ પોલીસ મથકમાં ગત રાત્રે અનોખો કિસ્સો નોંધાયો છે। અડાજણ ગામ રજન રેસિડેન્સી નજીક પ્રેસ્ટીજ મનોજ બિલ્ડિંગની બાજુમાં 4 રસ્તા ઉપરથી ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં ઇકો કાર ચાલક પૂર ઝડપે જઈ રહ્યો હતો, તો પૂર ઝડપે જઈ રહેલા કાર ચાલકે પોતાની સાથે રસ્તા ઉપરથી પસાર થતા અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। જો કે રસ્તા ઉપર રખડતા બે કૂતરાને અડફેટે લેતા બંનેને ઈજા થઈ હતી, જે પૈકી એક કૂતરાનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયું હતું। તો ઘટનાને લઈ અને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું। જીવદયા પ્રેમી એવા જેનિલભાઈ ભરતભાઈ શાહે અડાજણ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બેફામ કાર દોડાવી અને અકસ્માત સર્જનાર કાર ચાલક સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે। હા, ફરિયાદ દાખલ કરી છે અમે સુરતમાં કે શ્વાન છે તેને રાત્રે ગાડીવાળાએ કોઈ ઉડાવી દીધો હતો। અમે જીવદયાનું જ કામ કરીએ છીએ, તેથી અમારી પર કોલ આવ્યો હતો કે આ જગ્યાએ આ ઘટના બની છે, તો તેની માટે તમે આવો, હેલ્પ કરો। એ બાબતે ઘટના સ્થળે અમે પહોંચ્યા તો આજુબાજુવાળા વ્યક્તિઓએ 100 નંબર બોલાવી લીધા હતા। ત્યાં આગળ પોલીસવાળા હાજર હતા। ત્યાર પછી અમે આગળની કાર્યવાહીઓ શરૂ કરી। કઈ રીતે ઘટના બની, તેને શું કઈ પ્રકારે ફરિયાદ નોંધવામાં આવી? ઘટના એવી બની છે કે ત્યાં આગળ કોઈક ગાડીવાળાએ ડોગને ઉડાડી દીધું છે, તો એની ડેથ થઈ ગઈ છે અડાજણમાં। પ્રથમ વખત આ ડોગ કઈ રીતનું આખું પીએમ થી માંડીને કાર્યવાહી કરવા? હા, અમે ઘટના સ્થળે પહોંચ્યા। ઘટના સ્થળે પહોંચ્યા બાદ અમે લોકોએ જોયું કે હા, શ્વાનની ડેથ થઈ ગઈ છે। તો શ્વાનની ડેથ થયા બાદ અમે સૌપ્રથમ એનું પંચનામું કરાવ્યું, પછી અરજી અમે લોકોએ કરી અને પછી પોસ્ટમોર્ટમ થયું અને હવે હજુ પણ આગળ કાર્યવાહીઓ ચાલુ છે। સીસીટીવી ફૂટેજનું શોધખોળ ચાલી રહી છે કે ત્યાર પછી એ ચાલુ થયા બાદ અગર જે તે ગુનેગાર છે તે હાથમાં આવે અને એની પર કડક ને કડક કાર્યવાહીઓ થાય। જીવદયા પ્રેમી તરીકે શું લોકોને કહેશો? કારણ કે જીવદયા પ્રેમી તરીકે લોકોને એક જ કહેવા માંગુ છું કે પર્યાવરણ છે એનું જતન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે, મૂળભૂત હકો છે કે જેને આપણે જન્મ નથી આપી શકતા એની પર આપણે કોઈ પણ મતલબ અકૃત્ય વસ્તુઓ કરવી કે એની પર જે આપણે ગુસ્સો બતાવી રહ્યા છે તે આપણા અધિકારમાં કે હકમાં આવતું જ નથી।